મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી અને તૃપ્તિ જોડાયા છે। આરતી, શરૂઆત તમારાથી કરીએ। આજે કયા સ્ટોક્સ ખાસ ફોકસમાં રહેશે? જી, ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રાખવાના છે। પરિણામની સિઝન જે રીતે આપણને શરૂ થતી દેખાય છે, તો સૌથી પહેલા TCS પર નજર કરી લઈએ। અનુમાન મુજબ જ અહીંયા નંબર્સ જે છે આપણને આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં વિગતો લઈએ તો નફો ખાસ કરીને 1.3% ઘટ્યો છે। 12,380 કરોડ પર હતો, ત્યાંથી ઘટી 12,224 કરોડની આસપાસ નફો આપણને આવતો દેખાઈ રહ્યો છે। સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 0.8%નો મામૂલી એવો વધારો જોવા મળતો દેખાયો છે। 64,479 કરોડની આસપાસ આવક આપણને પહોંચતી દેખાય છે QOQ બેઝિસ પર। સાથે જ એબિટાની વાત કરી લઈએ તો થોડા ઘણા એબિટા પણ અહીંયા ઘટતા દેખાયા છે। 0.6% એબિટા ઘટી 15,601 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિનમાં પણ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે, જે 24.5% પર હતા, ત્યાંથી માર્જિન ઘટી 24.2%ની આસપાસ પહોંચતા દેખાયા છે। સાથે જ ડોલર આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ અનુમાન મુજબ જ નરમાશ આપણને આવતી દેખાઈ રહી છે। QOQ બેઝિસ પર જે $7,539 મિલિયન પર હતું, ત્યાંથી ઘટી $7,465 મિલિયન પર ડોલર આવક આપણને આવતી દેખાઈ રહી છે। આ સાથે જ કંપનીએ ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે, જેમાં ₹30 પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કંપની તરફથી કરવામાં આવતી દેખાઈ રહી છે। તો પરિણામ ખાસ કરીને જોઈએ તો આપણને અનુમાન મુજબ જ રહેતા દેખાઈ રહ્યા છે। પણ Q4 FY25ની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા કંપનીની કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ 1220 કરોડની આસપાસ રહેતી દેખાઈ રહી છે। સાથે જ 31 માર્ચ સુધી કર્મચારીની સંખ્યામાં પણ જુઓ એક 6.08 લાખ પર આપણને કર્મચારીની સંખ્યા રહેતી દેખાઈ રહી છે। એટ્રિશન રેટ 13%થી વધી 13.3% પર રહેતું દેખાયું છે। તો ખાસ કરીને આ સ્થિતિ Q4 FY25માં આપણને બનતી દેખાઈ રહી છે। તો નંબર્સ ખાસ કરીને થોડા નબળા આવતા દેખાયા છે, પણ મેનેજમેન્ટની કમેન્ટ્રી ખાસ કરીને મજબૂત છે। અહીંયા એમનું કહેવું છે કે ઇન્ટરનેશનલ બિઝનેસ રેવન્યુ જે છે 0.6%થી વધ્યું છે QOQ બેઝિસ પર। સાથે જ ટૂંકા ગાળાની અનિશ્ચિતતા હોવા છતાં FY25ની સરખામણી FY26 જે છે તે ખાસ કરીને સારું રહેવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે। કોઈ મોટા પ્રોજેક્ટ તેમણે રદ નથી કર્યા, પણ કેટલાક પ્રોજેક્ટ્સ જે છે તે ધીમા પડ્યા છે, તો એની એક અસર આપણને પરિણામ પર ઓવરઓલ જોવા મળી શકે છે। પણ બેલેન્સ શીટ જે છે ખાસ કરીને મજબૂત રહેતી દેખાઈ રહી છે। ઓર્ડર બુક થોડી ઘણી મજબૂત છે કંપનીની, તો આ કમેન્ટ્રી ખાસ કરીને આવતી દેખાઈ રહી છે। 26થી 28% માર્જિન ગાઈડન્સ જે છે તે તેમણે યથાવત રાખ્યા છે, અને પગાર વધારો કંપની દ્વારા નક્કી કરવામાં આવશે, જે હજી સુધી કરવામાં નથી આવ્યો। સામાન્ય રીતે TCS જે છે તે 1 એપ્રિલથી પગાર વધારો કરે છે, પણ અત્યાર સુધી આને લઈને હજી સુધી કોઈ સમાચાર જે છે તે આપણને આવતા નથી જોવા મળ્યા। FY26ની વાત કરી લઈએ તો હાયરિંગ જે છે તે FY25ની સરખામણીએ સારું રહેતું આપણને જોવા મળી શકે છે, તેવું પણ મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે। તો એક સારી કમેન્ટ્રીને લીધે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટ ઘણા બધા આવ્યા છે। નજર કરી લઈએ તો જો નોમુરા TCS પર ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે, તેમણે લક્ષ્યાંક ઘટાડ્યા છે, પણ ₹3,490 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે FY26 માટે ગ્રોથની સંભાવનાઓ સ્પષ્ટ નથી જોવા મળી, એને કારણે નોમુરા ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે। સાથે જ વાત કરી લઈએ ગોલ્ડમેન સેશની, તો તેમના તરફથી બાય કોલ આપવામાં આવ્યો છે। લક્ષ્યાંક તેમણે પણ ઘટાડ્યા છે, ₹3,960 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। જેફરીઝની વાત કરી લઈએ, તેમણે હોલ્ડ રેટિંગ આપ્યું છે ₹3,400 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને UBS TCS પર બાય કોલ આપી રહ્યા છે ₹4,250 પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે। અહીંયા બ્રોકરેજ રિપોર્ટ જે રીતે મિશ્ર આવ્યા છે અને નંબર્સ થોડા ઘણા નબળા આવ્યા છે, TCS પર આજે ખાસ ફોકસ રાખવાનું રહેશે। બીજી બાજુ ફાર્મા કંપનીઓની વાત કરી લઈએ તો અહીંયા અમુક કંપનીઓ આજે ફોકસમાં રહેતી દેખાઈ શકે છે। પોઝિટિવ સમાચાર જે રીતે આવતા દેખાયા છે, જેમાં સન ફાર્મા સૌથી પહેલા નજર કરી લઈએ તો યુએસમાં ખાસ કરીને લેક્સેલ્વીના લોન્ચ માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે, અને US કોર્ટ પાસેથી આ દવા પર સ્ટે લગાવવામાં આવ્યો હતો, જે સ્ટે અહીંયાથી હટાવવામાં આવ્યો છે। સાથે જ કોર્ટ દ્વારા દવા પર જે રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે તાત્કાલિક રૂપે દૂર કરવામાં આવ્યો છે, અને એલોપેસિયા એરિયાટાની સારવાર માટે આ દવાનો ઉપયોગ જે છે તે અહીંયાથી કરવામાં આવી શકે છે। તો આ US કોર્ટ તરફથી જે રીતે રાહત મળતી દેખાઈ રહી છે, સન ફાર્મા આજે પોઝિટિવ એક્શન બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે। નેક્સ્ટ બાયોકોનની વાત કરી રહીએ। અહીંયા પણ US FDA તરફથી દવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે। આ સમાચાર આવી રહ્યા છે, જ્યાં બાયોકોન બાયોલોજિક્સ જે ખાસ કરીને બાયોકોનની સબસિડરી છે, એની જે જોબેવને દવા છે એને મંજૂરી મળતી દેખાઈ રહી છે, અને કેન્સરની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે। તો ખાસ કરીને એક ફોકસ બાયોકોનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે। ઓરબિંદો ફાર્મા નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા ફેઝ 1 જે રીતે પૂરો કરવામાં આવ્યો છે એને કારણે એક પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે, જ્યાં ડેનોસુમબ
BP16ની ક્લિનિકલ સ્ટડીનો ફેઝ 1 પૂરો કરવામાં આવ્યો છે અને સબસિડરી ક્યુરાટેક્યુ બાયોલોજિક્સે આ ફેઝ 1 પૂરો કર્યો છે. સાથે જ હાડકાના નુકસાનને રોકવા માટે આ દવાનો ઉપયોગ જે છે અહીંયાથી કરવામાં આવશે. તો એક ફેઝ 1નો જે રીતે પૂરો કરવામાં આવ્યો છે, સ્ટડી જે રીતે પૂરી કરવામાં આવી છે એને કારણે એક ફોકસ ઓરબિંદો ફાર્મા પર પણ રાખવાનું રહેશે. ગેલની વાત કરી લઈએ નેક્સ્ટ કાઉન્ટર, તો અહીંયા ખાસ કરીને લેઇંગ પૂર્ણ કરવાના સમાચાર આવતા દેખાયા છે, જ્યાં પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજનાનો 97.6% હિસ્સો અહીંયાથી પૂરો કરવામાં આવ્યો છે કંપની દ્વારા અને કમર્શિયલ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ સમાચારની વાત કરી લઈએ તો પાઇપલાઇનમાં 12.26 MMSCMD નેચરલ ગેસના કમર્શિયલ ઓપરેશનને અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. તો એક ફોકસ ગેલના કાઉન્ટર પર પણ સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી આવતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. BHELની વાત કરી લઈએ તો સ્ટ્રેટેજિક MOU કરવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે, જ્યાં ઇટલીની કંપની નોવો પિગ્નોન ઇન્ટરનેશનલ સાથે સ્ટ્રેટેજિક MOU કર્યા છે, જ્યાં ફર્ટિલાઇઝર સેક્ટરમાં કમ્પ્રેસર મેન્ટેનન્સ માટે આ કરાર કરવામાં આવ્યા છે અને 10 વર્ષ માટેના આ સ્ટ્રેટેજી MOU જે છે તે અહીંયાથી બંને કંપનીઓ વચ્ચે કરવામાં આવ્યા છે, જ્યાં ભારતમાં કમ્પ્રેસર ટ્રેન રિવર પ્રોજેક્ટ માટે BHEL મુખ્ય બિડર તરીકે કાર્ય કરતી આપણને જોવા મળશે. તો એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે BHELના કાઉન્ટરમાં સમાચારના લીધે, અહીંયા એક નજર રાખવાની રહેશે. બજાજ હેલ્થકેરની વાત કરી લઈએ તો મેનેજમેન્ટ ફેરફારના અમુક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં રોહન પારેખની કંપનીના CFO પદે નિયુક્તિ કરવામાં આવી છે અને 16 એપ્રિલથી આ રોહન પારેખ જે છે તે CFO પદ તરીકે પોતાનો કાર્યભાર અહીંયાથી સંભાળતા જોવા મળશે. તો અમુક મેનેજમેન્ટ ફેરફારના સમાચાર છે. બજાજ હેલ્થકેરના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. SRFની વાત કરી લઈએ તો યુનિટ શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં નવી એગ્રોકેમિકલ યુનિટ કંપનીએ શરૂ કર્યું છે અને નવી યુનિટમાં કંપની 239 કરોડનું રોકાણ પણ કર્યું છે, જે અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. તો એક ફોકસ અને પોઝિટિવિટી ખાસ કરીને SRF આપણને બતાવી શકે છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બેન્કિંગ કાઉન્ટરમાંથી ઇન્ડિયન બેંકની વાત કરી લઈએ તો રેપો બેન્ચમાર્ક રેટ અહીંયાથી ઘટાડવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં 6.25%થી આ રેટ ઘટાડી 6% કરવામાં આવ્યા છે અને RBLRની વાત કરી લઈએ એટલે કે રેપો બેઝડ લેન્ડિંગ રેટની વાત કરી લઈએ તો તે 9.05થી ઘટાડી 8.70% પર કરવામાં આવ્યા છે. તો એક ફોકસ ઇન્ડિયન બેંકના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને મારા તરફથી છેલ્લે PNBની વાત કરી લઈએ તો અહીંયા પણ ખાસ કરીને જે રીતે દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, લેન્ડિંગ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં રેપો લિંક લેન્ડિંગ દરમાં 25 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે અને નવા દર 10 એપ્રિલથી આપણને લાગુ થતા જોવા મળ્યા છે. સાથે જ રેપો લિંક લેન્ડિંગ દરની વાત કરી લઈએ તો 9.10%થી ઘટાડી 8.85% પર કરવામાં આવ્યા છે. તો PNBના કાઉન્ટર પર પણ આ સમાચારના લીધે ફોકસ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ફાર્મા કંપનીઓ છે, TCSના પરિણામ જે રીતે આવતા દેખાયા છે, બધા પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. પણ એ સિવાય તૃપ્તિ અને પણ ઘણા બધા કાઉન્ટર છે, ક્યાં ફોકસ? ગુડ મોર્નિંગ આરતી. આજે શરૂઆત હું મન્નપુરમ ફાઇનાન્સ અને મુથુટ ફાઇનાન્સથી કરીશ. આપણે જોઈશું કે ખાસ કરીને ગોલ્ડ લોન પર RBI તરફથી જે ડ્રાફ્ટ ઇસ્યુ કરવામાં આવ્યો છે તેના પર ખાસ ફોકસ રહેશે. જેમ કહી શકાય કે RBI ગોલ્ડ લોન પર માર્ગદર્શિતા અહીંયા તેમને પોતે જાહેર કરી છે, જેમાં કન્ઝમ્પશન માટેની ગોલ્ડ લોન છે તેના સોનાના 75% જેટલા તેમને મળશે. એટલે જે આપણે ગોલ્ડ યુઝ કરીએ છીએ તે ગોલ્ડ યુઝના પર જે LTV જે પ્રાઇસ જે છે તે ગોલ્ડના પ્રાઇસથી 75%માં એક ઘટાડો અહીંયા જોવા મળી શકે છે. NBFCs દ્વારા અપાતી લોન માટે LTVની જે મર્યાદા છે તે તેમને 75% નક્કી કરી છે અને LTV એટલે કે લોન ટુ વેલ્યુ રેશિયો. હવે ખાસ કરીને તેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, જેમાં મન્નપુરમ ફાઇનાન્સ અને મુથુટ ફાઇનાન્સ માટે મોર્ગન સ્ટેનલી તરફથી રિવ્યૂ જે આવ્યો છે ત્યાં આપણને ઇક્વલ વેટ રેટિંગ જોવા મળ્યા છે. મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે LTV મર્યાદાથી કંપની આ બંને જ કંપનીના ગ્રોથ ઉપર અહીંયા અસર અહીંયા જે થોડી જોવા મળી શકે છે. સાથે જેફરીઝના રિપોર્ટ પર પણ ખાસ નજર કરીએ. તેમને ગોલ્ડ લોન કંપનીઓ પર તેમણે એક પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે ગ્રોથ અને પ્રોવિઝન પર અહીંયા અસર જોવા મળી શકે છે. સોનાના પ્રાઇસ વધવાથી એની વધુ ચિંતા અહીંયા નથી જોવા મળી શકતી, પરંતુ મુથુટ માટે તેમને લક્ષ્ય જે છે એ તેમને 2,615 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. CLSAના રિપોર્ટ પર પણ ખાસ નજર કરશું. તેમનું કહેવું છે કે બુલેટ લોન અને રેન્યુએબલ 9% એક રાહત જે છે અહીંયા જોવા મળી શકે છે. સાથે જ ગ્રોથ પર અહીંયા અસર જોવા મળી શકે છે, પરંતુ કંપનીના પરિણામ પર અસર જોવા નહીં મળી શકે અને FY
2026-27 દરમિયાન 12થી 15% ગોલ્ડ લોનનો જે છે ખાસ કરીને લોન ગ્રોથ જે છે તેની રહેવાની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે મુથુટ ફાઇનાન્સ અને મન્નપુરમ ફાઇનાન્સ માટે અત્યારે આપણને આ રિવ્યૂ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ઇન્ફોસિસ પર નજર કરશું તો ખાસ કરીને અહીંયા કંપનીમાં કરારના સમાચાર આપણી સમક્ષ અહીં આવતા જોવા મળ્યા છે. કંપનીએ AIB સાથે સ્ટ્રેટેજિક કરાર કર્યા છે અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે અહીંયા તેમને કરાર કર્યા છે. એટલે ખાસ કરીને ઇન્ફોસિસનું કાઉન્ટર આજે આપણને ચોક્કસ એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું TARC અહીંયા બિઝનેસ અપડેટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને FY25માં કંપનીનું સૌથી વધુ વાર્ષિક સેલ્સ અહીંયા વધતું જોવા મળ્યું છે અને જે 3,722 કરોડ પર આપણને આ નંબર્સ આવતો જોવા મળ્યો છે. જ્યાં Q4 FY25માં તેમનું કંપનીનું જે સેલ્સ છે તે 1,235 કરોડ પર આપણને જોવા મળ્યું છે. તેના કલેક્શન ઉપર નજર કરશું તો FY25માં કલેક્શન જે છે તે 484 કરોડ પર આપણને જોવા મળી રહ્યું છે. ત્યાં Q4 FY25માં કલેક્શન જે છે તે તેમનું 113 કરોડ પર આપણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. એટલે પોઝિટિવ નંબર્સ કહી શકાય. ત્યારબાદ નજર કરશું ભારતીય હેક્સાકોમ પર. અહીંયા બિઝનેસ વેચવાની યોજના છે કંપનીએ મુલતવી રાખી છે. ખાસ કરીને આપણે પહેલાં પણ જોયું હતું કે ઇન્ડસ ટાવર્સમાં નો બિઝનેસ તેઓ વેચવાનો તેમને એક યોજના બનાવી હતી, પરંતુ હવે તે યોજના જે છે તે અહીંયા તેમને મુલતવી રાખી છે. આ કારણસર TCIL એ વેચાણ માટેની નવી પ્રક્રિયા જે તે શરૂ કરવાનું પણ તેમણે નિવેદન અહીંયા જાહેર કર્યું છે. એટલે ભારતીય હેક્સાકોમ પર આજે ફરી ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ટાટા સ્ટીલ પર. આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સમયથી પૂરું મેટલ સેક્ટર્સ ઘણું એક દબાણમાં જોવા મળી રહ્યું છે. ત્યાં ટાટા સ્ટીલને લઈને જે સમાચાર આવી રહ્યા છે તેમાં ખાસ કરીને તેમને કન્સલ્ટેશન અહીંયા શરૂ કરવા જઈ રહી છે. કંપની ખાસ કરીને તેમના નેધરલેન્ડ બિઝનેસના રીસ્ટ્રક્ચરિંગ પર તેઓ કન્સલ્ટેશન શરૂ કરવા જઈ રહી છે અને ખાસ કરીને ફરીથી જે પુનઃગઠન થઈ રહ્યું છે તેને કારણે કરીને કંપનીને લગભગ 1600 પદનું એક નુકસાન પણ અહીંયા કંપનીને થઈ રહ્યું છે. પરંતુ આ પુનઃગઠન પર કંપનીના બ્રોકરેજ રિપોર્ટ શું આવ્યા છે તેના પર ખાસ નજર કરશું તો ટાટા સ્ટીલ પર સિટીનો રિપોર્ટ આવ્યો છે. તેમને અહીંયા વેચવાલીની સલાહ આપી છે. ટાર્ગેટ તેમને ₹115 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે જીઓપોલિટિકલ ટેન્શન્સ, યુરોપમાં માંગમાં પડકારનો સામનો કંપનીને સતત કરવો પડી રહ્યો છે. તે સાથે ટ્રેડ ડિસ્ટ્રીબ્યુશન્સ છે અને હાઈ એનર્જી ખર્ચની પણ અસર જે છે તે કંપની પર જોવા મળી શકે છે. એટલું નહીં, કંપનીનું એક જગ્યા પર તમને કંપનીનું એ પણ કહેવું છે કે જ્યાં ટ્રાન્સફોર્મેશનનું જે પ્રોગ્રામ પ્રક્રિયા જે કંપનીએ શરૂ કરી છે તેમાં કંપનીનો ખર્ચ જે છે તેમાં 15%નો ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને FY26માં કંપનીને લગભગ €500 મિલિયન અહીંયા બચત થશે. પરંતુ ટ્રમ્પ ટેરિફની જે ઇમ્પેક્ટ જે છે તે આ કંપનીમાં સતત એક હાવી થતી જોવા મળી રહી છે. આ કારણસર અહીંયા આપણને વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. બીજી તરફ CLSAના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹145 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નેધરલેન્ડ બિઝનેસ માટે ટ્રાન્સમિશન પ્રોગ્રામ માટે ખર્ચમાં 15%નો ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે કરીને FY26માં કંપનીને €500 મિલિયનની બચત થશે અને ખાસ કરીને ₹80 પ્રતિ ટન યુરોના નફામાં એક સુધારો પણ જોવા મળી શકે છે. એટલે યુરોપ બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક એક આઉટકમ જોવા મળી શકે તેવી અહીંયા અપેક્ષા CLSA તરફથી આપણે રિપોર્ટમાં જોવા મળી રહી છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે એબિટામાં જે ફેરફાર થશે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. ત્યારબાદ નજર કરશું NBCC પર. અહીંયા ઓક્શન અહીંયા બંધ થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કંપનીની એસ્પાયર ડ્રીમ વેલીમાં તેમને રેસિડેન્શિયલ યુનિટ નું ઓક્શન જે છે કંપનીએ બંધ કર્યું છે, પરંતુ તેમને ફેઝ 3નું ઓક્શન અહીંયા તેમને શરૂ પણ કર્યું છે, જેની વેલ્યુ 1505 કરોડની છે. એટલે NBCC કાઉન્ટર ફરી ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું કોરોમંડલ ઇન્ટરનેશનલ પર. અહીંયા કંપનીએ ખાસ કરીને સાઉદી અરબ મેડન સાથે તેમને અહીંયા MOU કર્યા છે, જેમાં તેમને એમોનિયાને સપ્લાય કરવા માટે તેમને અહીંયા આ કરાર એટલે કે MOU કરતા જોવા મળી રહ્યા છે. 2 પ્રકારના અલગ અલગ એમોનિયાસ જે છે તેને કંપની અહીંયા સપ્લાય કરશે અને આ કરારથી ભારતના એગ્રીકલ્ચરને એક સપોર્ટ મળશે. એટલું જ નહીં, કૃષિ ક્ષેત્રમાં જે ખાસ કરીને એમોનિયાની જે જરૂરત પડે છે તેનો સતત પુરવઠો જે છે તેને પૂરો પાડવાનું કાર્ય જે છે તે અહીંયા એક મદદગાર રૂપે અહીંયા જોવા મળી શકે છે. એટલે કોરોમંડલ ઇન્ટરનેશનલ આ કારણસર ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ઝોમેટો પર. અહીંયા ખાસ કરીને લિક્વિડેશનની પ્રક્રિયા કંપનીએ શરૂ કરી છે. તેમની સબસિડરી કંપની ઝોમેટો નેધરલેન્ડ BV અહીંયા લિક્વિડેશનની પ્રક્રિયા તેમને શરૂ કરી છે અને 9 એપ્રિલથી તેમને આ પ્રક્રિયા શરૂ કરી ચૂકી છે. અને નો ડાઉટ આપણે જોયું છે કે ઝોમેટોનું નામ પણ હવે બદલાઈ ગયું છે, એટલે ખાસ કરીને એના પર પણ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું JSW એનર્જી. અહીંયા અધિગ્રહણ કંપનીએ કર્યું છે. JSW એનર્જીની સબસિડરી કંપની JSW
એનર્જીએ O2 એન્ટિટીઝમાંનો હિસ્સો જે છે તેમને અહીંયા ખરીદ્યો છે, જેમાં ખાસ કરીને O2 પાવર, મિડકો હોલ્ડિંગ્સ અને O2 એનર્જી SG આ બે કંપનીઓ પણ એમાં ઇન્વોલ્વ થઈ જશે. એટલે આ બંને કંપનીઓ પણ જે છે તે OT એન્ટિટીઝનો હિસ્સો છે તેનું પણ અહીંયા પૂરેપૂરું એક અધિગ્રહણ અહીંયા થતું જોવા મળ્યું છે. એટલે JSW એનર્જી ખાસ ફોકસમાં રહે છે. અને છેલ્લે મારા રડારમાં છે ગ્રેવ્સ કોટન. અહીંયા કરાર કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ ચારા ટેકનોલોજી સાથે કરાર કર્યા છે. તેમને રેર અર્થ ફ્રી મોટર ટેકનોલોજી માટે તેમને સ્ટેનેબલ મોબિલિટી માટે અહીંયા કરાર કર્યા છે. એટલે કાઉન્ટર આ કારણસર પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. એટલે નીરજ, મારા તરફથી અને આરતી તરફથી જેટલા પણ કાઉન્ટર છે જેમાં ખાસ કરીને આજે IT કંપની TCS, ઇન્ફોસિસ અને ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે.